આ અમારી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પ્રતિવર્ષ આજની તિથિ નિમિત્તે અમારા ઈષ્ટદેવ શ્રી એકલિંગજી મહાદેવનો પાટોત્સવ યોજવાની આ પરંપરા છે, સદીઓ જૂની પરંપરા છે। આજની તિથિ નિમિત્તે અમારા ઈષ્ટદેવ એકલિંગજી દાદાનો પાટોત્સવની રાજુલામાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ અને આ ઉજવણીએ અગાઉની તમામ આ પ્રતિવર્ષ યોજાતો ઉત્સવ છે, પરંતુ આ વખતે સ્થાનિક જ્ઞાતિના વહીવટકારો અને સ્થાનિક જ્ઞાતિના ભાઈઓ બહેનો બધાનો ઉત્સાહ એટલો બધો જોયો છે। અમે મૂળ વતન રાજુલા, વર્ષોથી અમદાવાદમાં રહીએ છીએ, પણ અહીંયા આવીને જે માહોલ, જે કરંટ અમે અનુભવ્યો છે, જ્ઞાતિ ભાવના કોને કહેવાય એનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ મને નથી લાગતું બીજે ક્યાંય મળે। આજે શોભાયાત્રા આટલી સરસ નીકળી, દરેક ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક જોડાયા। અહીંયા રંગોળીનો કાર્ય એટલી બધી સરસ બનાવી છે બહેનોએ, તમામ સુશોભન, બધાએ સ્વેચ્છાએ પોતપોતાનું શારીરિક, આર્થિક, પોતાની હાજરી, તમામ પ્રકારનું યોગદાન આપી અને કાર્યક્રમને બિરદાવ્યો છે, કાર્યક્રમના વધામણા કર્યા છે। એના માટે હું સ્થાનિક જ્ઞાતિના જેટલા પણ અત્યારે વહીવટ કરી રહ્યા છે, બધાને સંગઠિત કરી રહ્યા છે, સૌને મારા હાર્દિક અભિનંદન। અને આ કાર્યક્રમ ન ભૂતો તો છે, કારણ કે ભૂતકાળમાં ક્યારેય આ કક્ષાનું કામ થયું નથી, આવો કાર્યક્રમ થયો નથી, પણ ન ભવિષ્યથી એમ હું નહીં કહું, કારણ કે હવે અમારી અપેક્ષા છે કે આવતા વર્ષે, એના પછીના વર્ષે ઉત્તરોત્તર વધુ ને વધુ ભાવસભર કાર્યક્રમો મળે। ધન્યવાદ। અમારા ઈષ્ટદેવ એકલિંગજી મહાદેવ મેવાડના અધિપતિ એનો અમે સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ગામે ગામ પાટોત્સવ આજના દિવસે ઉજવાય છે। એમાં રાજુલા મુકામે રાજુલા જ્ઞાતિ પ્રમુખ શ્રી ભરતભાઈના આમંત્રણને માન આપી અને અમે બધા અહીંયા પધાર્યા છે। અમારા મેવાડા સમાજના દરેક ઘર, એક પણ લોકો ઘરે ન રહે અને આ દાદાના પાટોત્સવની અંદરમાં સારી રીતે ઉજવાય એ માટે બધા ભેગા થયા। રુદ્રાભિષેક થયો દાદાનો અને રાજુલા શહેરની અંદરમાં એની શોભાયાત્રા કાઢી અને પહેલીવાર ભરતભાઈ જે બહુ સરસ કામગીરી કરી છે એને ખૂબ ખૂબ અભિનંદન। ભરતભાઈની ટીમને પણ ખૂબ અભિનંદન। અને રાજુલાની અંદરમાં જે પાટોત્સવ ઉજવાયો બીજા શહેરમાં ઉજવાય એવી પણ હું અપેક્ષા રાખું છે। અહીંયા આવીને ખૂબ આનંદ થયો અને એકલિંગજી દાદા પ્રસન્ન થાય, બધાની ઉપર કૃપા કરે એવી દાદાને પ્રાર્થના કરું છું।